છેલ્લે આપણે અજ્ઞાત વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ જોયું. ચાલો ત્યાર પછી હવે આપણે ઉદ્ગાર વાક્યની વાત કરવી છે. તો પહેલું કામ તે આપણે ઉદ્ગાર વાક્યોનું વિધાન બનાવતા આવડવું જોઈએ. સૌથી પહેલું કામ તો આપણે ઉદ્ગાર વાક્યનું વિધાન બનાવતા આવડવું જોઈએ, એ મહત્વનું છે. પછી એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ. તો ઉદ્ગારનું વિધાન કેવી રીતે બનાવવું? તો પહેલું કામ કરીએ. ચાલો આપણે આપણે ઉદ્ગારનું વિધાન બનાવવું છે. ઉદ્ગારમાંથી વિધાન એક્સક્લેમેટરી ટુ અફર્મેટિવ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર વાક્ય છે, એનું વિધાન બનાવવું છે. આવું વાક્ય છે, હાઉ બ્યુટીફુલ you are looking in this dress. How beautiful you are looking in this dress. બીજું વાક્ય આવું છે, what a brave king Shivaji was in his time. What a brave king Shivaji was in his time. તો કે ભાઈ ઉદ્ગારનું વિધાન બનાવવું છે આપણે. તો ઉદ્ગાર વાક્ય આપણને વોટ અથવા હાઉ થી આપેલું હશે. આ વોટ કે હાઉ વાળા ઉદ્ગાર વાક્યને આપણે વિધાન બનાવવું છે. તો સાવ સહેલી વાત છે. શરૂઆત ક્યાંથી કરવાની ભાઈ? તો કે કર્તા અને ક્રિયાપદ. ત્યાં કર્તા કોણ છે? યુ છે. તો આપણે સીધો કર્તા લેવાનો છે, તો કે યુ. પછી ક્રિયાપદ તો કે આર લુકિંગ. યુ આર લુકિંગ. આટલું જ યાદ રાખવાનું છે ભાઈ. વિધાન બનાવવું છે તો પેલા કર્તા લીધો, ક્રિયાપદ લીધું, બરોબર છે. ત્યાર પછી આપણે શું કર્યું ભાઈ? તો કે કર્તા ક્રિયાપદ. શું લીધું? કર્તા અને ક્રિયાપદ. પ્લસ વેરી અથવા અવેરી. આ બેમાંથી એક મૂકવાનું છે આપણે ખિસ્સામાં. જો વાક્યમાં આપણને એકે એન આપેલું હોય, વોટ કે હાઉ પછી આપણને એકે એન આપેલું હોય તો એ વેરી મૂકવાનું. નો આપેલું હોય તો ખાલી વેરી મૂકવાનું. તો અહીંયા શું મૂકશે આપણે? માત્ર વેરી, કારણ કે એકે એન તો છે ને. તો કે યુ આર લુકિંગ વેરી. પછી આખું વાક્ય એમને લખતું જવાનું છે ભાઈ. વોટ કે હાઉ નીકળી જશે. આ વોટ કે હાઉ ની જગ્યાએ જ આપણે વેરી મૂકીએ છીએ અથવા એ વેરી મૂકીએ છીએ. પછી વાક્ય એમ તો કે બ્યુટીફુલ નું બ્યુટીફુલ. યુ આર લુકિંગ આવી ગયું. ઇન ધીસ ડ્રેસ પૂર્ણ વિરામ. કે યુ આર લુકિંગ વેરી બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ. આ હવે તમને આવડી ગયું. કર્તા કોણ છે? તો કે શિવાજી. ક્રિયાપદ વોઝ, એ છે એટલે એ વેરી. બ્રેવ નું બ્રેવ, કિંગ નું કિંગ, શિવાજી વોઝ આવી ગયું. ઇન હિઝ ટાઈમ. કે શિવાજી વોઝ અ વેરી બ્રેવ કિંગ ઇન હિઝ ટાઈમ. આવું વાક્ય છે. હાઉ સેલ્ફિશ. આટલું જ વાક્ય છે ભાઈ આમ, બરોબર. તો આમાં કર્તા અને ક્રિયાપદ તો છે જ નહીં. આપણી રીતે મૂકવાનું ભાઈ. આ હાઉ સેલ્ફિશ છે કોઈ પણ ને કહેતા હોય કે યુ, હી, સી, ધે, બરોબર. આપણે અહીંયા યુ લઈએ. વાક્યમાં પેરેગ્રાફમાં ખબર પડે જ કોને કહે છે. તો આપણે યુ કરતા લીધો મેં, તો કે યુ. એની સાથે શું આવશે? આર. એક એ નથી એટલે વેરી. યુ આર વેરી સેલ્ફિશ. યુ આર વેરી સેલ્ફિશ. આવું વાક્ય છે.
વોટ અ ક્લેવર ગર્લ. વોટ એ ક્લેવર ગર્લ. આમાં કોઈ પણ કરતા હાલે, યુ સી, પછી વાક્યમાં જે બોલનાર છે કે સાંભળનાર છે જેને લાગુ પડે છે એના પર ત્યારે આપણે એના આધારે કરતા લઈ શકીએ. અહીં લઉં કે સી ઇઝ અ વેરી ક્લેવર ગર્લ. સી ઇઝ અ વેરી ક્લેવર ગર્લ. ખબર પડી? તો શું કરીએ છીએ ભાઈ આપણે? તો કે કર્તા લીધું, ક્રિયાપદ લીધું, વેરી અથવા એ વેરી, પછીનું વાક્ય એમનેમ લખવાનું છે, જે આવી ગયેલા શબ્દો એ નીકળી જાય. આ વોટ કે હાઉ ની જગ્યાએ વેરી કે એ વેરી લખ્યું, પછી વાક્યમાં જેટલું બાકી રહીએ છે એમનેમ લખી નાખ્યું, કાંઈ ફેર પડતો નથી. તો ઉદ્ગારનું વિધાન બનાવવા માટે માત્ર કર્તા ક્રિયાપદ, પછી જે વાક્ય છે એમનેમ. બરોબર ને? ચાલો લખી લ્યો. તમને પીડીએફ આપવામાં આવશે, એમાં તમારે ઉદ્ગારના વિધાન બનાવવાના છે. પહેલા એ પ્રેક્ટિસ કરવાની, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને અડવાનું. ચાલો, તો હવે આપણે જોઈએ ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ. બરોબર ને? તો કે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ બનાવવું છે. તો પહેલો નિયમ આપણો જે છે, સેડ અથવા સેડ ટુ. હવે સેડ ભૂલી જઈએ અત્યારે. સેડ ટુ. સે હોય તો ખબર પડી જાય આપણને, સહી હોય તો ખબર પડી જાય આપણને. તો કે સેડ અથવા સેડ ટુ આપ્યું છે તો એનું શું થઈ જશે? તો કે એક્સક્લેમ્ડ વિથ ખાલી જગ્યા. આ ખાલી જગ્યામાં કોઈ એક શબ્દ આવશે. એક્સક્લેમ્ડ વિથ ખાલી જગ્યા. આ ખાલી જગ્યામાં એક શબ્દ મૂકવાનો છે. એ શબ્દ કયો મૂકવાનો છે? તો કે વાક્યના ભાવ પ્રમાણે, જેમ આજ્ઞાર્થમાં વાક્યનો ભાવ જોવો પડતો તો એમ ઉદ્ગારમાં જે લાગણી છે કે જે ભાવ છે એ પ્રમાણે શબ્દ મૂકવો પડે. કે એક્સક્લેમ્ડ વિથ સોરો. શેની લાગણી છે? તો કે દુઃખની લાગણી વ્યક્ત કરવી છે. એક્સક્લેમ્ડ વિથ જોય. શેની લાગણી છે? તો કે આનંદ, ખુશી. એક્સક્લેમ્ડ વિથ એંગર. શેની લાગણી છે? તો કે ગુસ્સો. એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. શેની લાગણી છે? તો કે વખાણ. દુઃખ, આનંદ, ગુસ્સો, વખાણ. એક્સક્લેમ્ડ વિથ હેટર્ડ. શેની લાગણી છે? તો કે નફરત, અણગમો. તો કે વાક્યના ભાવ પ્રમાણે આપણે કોઈ એક શબ્દ મૂકવાનો છે, કે વાક્યમાં જે ભાવ છે એ પ્રમાણે આપણે સોરો, જોય, એંગર, પ્રેઝ, હેટર્ડ અથવા ડિસ્ગસ્ટ એ શબ્દ આપણે મૂકવાનો છે. ચાલો, બીજો નિયમ શું કહે છે? તો કે કંજક્શન ધેટ આવે. કે ભાઈ વિધાનમાં કંજક્શન ધેટ આવતું, પ્રશ્નાર્થમાં ઇફ, WH પ્રશ્નાર્થમાં WH, આજ્ઞાર્થમાં ટુ અથવા નોટ ટુ. અને હવે પાછું ઉદ્ગારમાં કયું આવી ગયું? તો કે કંજક્શન ધેટ આવી ગયું. ત્યાર પછી વાત કરીએ ભાઈ સૌથી મહત્વની વાત, વાક્યને વિધાન બનાવો. ત્યાર પછી સૌથી વાત, વાક્યમાંથી વોટ, હાઉ, આ, હુર્રા, વાવ, ઓ જેવો ઉદ્ગાર દર્શક શબ્દ નીકળી જાય. આ ખાસ ધ્યાન રાખજો કે વાક્યમાં વોટ, હાવ, ઉરા, વાવ જેવો જે ઉદ્ગાર દર્શક શબ્દ છે એ નીકળી જશે. બરોબર છે? ચાલો આટલું લખી લ્યો, પછી આપણે એક્ઝામ્પલ જોઈ. ચાલો અહીંયા ધ્યાન આપી. આપણે હવે એક્ઝામ્પલ જોઈએ. આવું છે, રામ said to Shyam, what
અ પ્રેસિયસ gift you brought for me last year. What a precious gift you brought for me last year. હવે આપણે આનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું છે તો પહેલું કામ કે રામ exclaimed with praise. રામ exclaimed with praise. શું કામ ભાઈ? પ્રેસિયસ એટલે વખાણ કરે છે. પ્રેસિયસ, જોય, એટર્ડ, સરપ્રાઇઝ, એંગર, જે લાગુ પડતું હોય તે કે રામ exclaimed with praise. રામ exclaimed with praise. હવે ઉદ્ગાર વાક્યમાં ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ સાંભળનાર લખવું છે તો શું લખવું પડે? ટુ શ્યામ. સાંભળનાર નો લખો તો ટુ આવે નહીં. તો કે રામ exclaimed with praise to શ્યામ that. આ કંજક્શન મૂક્યું that. હવે આ વાક્ય છે એ વાક્યને આપણે વિધાન બનાવવાનું છે, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કઈ કરવાનું છે. તો વિધાન બનાવવું હોય તો પેલા શું લેવું પડે? કર્તા. કર્તા કોણ છે? યુ. તો યુ એટલે સાંભળનાર. સાંભળનાર શ્યામ. શ્યામ એટલે હી. બ્રોટ નું મેં કર્યું હેડ બ્રોટ. શું કામ? જો મેં વિધાન બનાવવા કરતા ક્રિયાપદ લખ્યું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રમાણે એનું ફેરફાર કર્યું કે યુ એટલે સાંભળનાર એટલે હી, સાદો ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. વિધાન બનાવતું જવાનું છે અને ફેરફાર કરતા જવાના છે. હી હેડ બ્રોટ. પછી શું કરવાનું છે આપણે ભાઈ? વેરી અથવા એ વેરી. તો અહીંયા એ છે એટલે એ વેરી. પછી આખું વાક્ય એમનેમ પ્રેસિયસ નું પ્રેસિયસ, ગિફ્ટ, પછી ફોર, મી એટલે રામ, રામ એટલે હિમ, લાસ્ટ યર નું ધ, પ્રીવિયસ યર. કે રામ exclaimed with praise to Shyam that he had brought a very precious gift for him the previous year. શું કર્યું? તો કે પહેલો નિયમ તો કે said to નું exclaimed with વખાણ કરે છે એટલે મેં પ્રેઝ લખ્યું. સાંભળનાર લખીએ તો ટુ લખવાનું, સાંભળનાર ન લખીએ તો સીધું કંજક્શન. exclaimed with praise that he had. ઉદ્ગાર એનું વિધાન બનાવતો ગયો. પેલા કરતા લખ્યો હી, ક્રિયાપદ એટલે બ્રોટ એટલે એનું પૂર્ણ ભૂતકાળ કર્યું. પછી આખું વાક્યમાં વેરી પ્રેસિયસ, એની જગ્યાએ એ વેરી પ્રેસિયસ ગિફ્ટ ફોર હિમ ધ પ્રીવિયસ યર. બહુ પડી. ચાલો લખી લ્યો બીજું એક્ઝામ્પલ જોઈ. ચાલો ત્યાર પછી આવું વાક્ય છે. સોના said to Sanjay, how happy I am here with you. How happy I am here with you. તો કે શું કહેશું આપણે ભાઈ? તો કે આ સોના exclaim with joy અથવા praise બે ચાલે. બરોબર? એવું નહીં એલ્સ કે શબ્દ એક વાક્યમાં એક કરતા વધારે શબ્દ હોય તો ચાલતો હોય તો ચાલે. સોના exclaimed with joy to સંજય. હવે આપણે વાક્ય લેવાનું છે. આ તો આપણે આવડી ગયું કંજક્શન ધેટ. પછી આપણે જોવાનું કરતા. કરતા આય. આય એટલે સોના, સોના એટલે સી. ઇઝ નું શું થઈ ગયું? વોઝ. ઇઝ નું શું થઈ ગયું? વોઝ. કે સી વોઝ. હા સોના exclaimed with joy to સંજય that she was. પછી શું આવશે? વાક્યની શરૂઆત. તો કે વેરી આવશે. શું કામ? એ નથી કે she was very. પછી વધુ શું? તો કે હેપી. પછી with નું with, યુની જગ્યાએ સાંભળનાર સંજય એટલે હિમ.
with him. Sona exclaimed with joy to Sanjay that she was very happy with him. બરોબર? ચાલો ત્યાર પછી આવું વાક્ય છે. They said to me, wow, what a fine picture, what a fine picture you have made. They said to me, wow, what a fine picture you have made. આવું વાક્ય છે. તો શું થશે? તો કે they exclaimed with praise अथवा surprise. બે ચાલે. They exclaimed with praise to me. Conjunction that. They exclaimed with praise to me. Conjunction that. What નીકળી જશે? કર્તા કોણ છે? તો કે you. You એટલે me એટલે I. have નું શું થઈ જશે? had. made નું made. કે I had made. હવે wow પછી what આ બે નીકળી જશે. what ની જગ્યાએ શું મૂકશે આપણે? very. પણ અહીંયા એ છે એટલે શું મૂકશે? a very. તો કે I had made a very fine picture નું picture. વાક્ય પૂરું થઈ ગયું તો પૂર્ણ વિરામ. તો કે they exclaimed with praise to me that I had made a very fine picture. ખબર પડી? ચાલો લખી લ્યો પછી બીજું એક્ઝામ્પલ જોઈ. ત્યાર પછી આવું વાક્ય છે. Sneha said to Neha. Sneha said to Neha, oh, I forgot to invite you yesterday. પૂર્ણ વિરામ. જો અહીંયા સ્નેહા said to નેહા. આના પહેલા આપણે લીધું હતું ભાઈ ઉદ્ગાર દર્શક શબ્દ હતો. વાક્ય કેવું હતું? ઉદ્ગાર હતું. તો એનું આપણે વિધાન બનાવ્યું. આ શબ્દ હોય કે ન હોય આપણને કઈ ફેર પડતો નથી. પણ અહીંયા માત્ર આ શબ્દથી વાક્ય ઉદ્ગાર છે. વાક્ય ઓલરેડી કેવું છે? વિધાન છે. તો આપણને ફાયદો થયો. વિધાન બનાવવું જ નહીં પડે. શું કરશે આપણે? કે સ્નેહા exclaimed with sorrow to Neha. Sneha exclaimed with sorrow to Neha. Conjunction that. I એટલે સ્નેહા. સ્નેહા એટલે she. forgot નું had forgotten. had forgotten. that she had forgotten. to invite નું to invite. આપણે વિધાન કે કઈ તો બનાવવાનું જ નથી. યુ એટલે નેહા. નેહા એટલે હર. yesterday નું the previous day. yesterday નું the previous day. આવું વાક્ય છે. they said, wow, we have won the final this time. Wow, we have won the final this time. તો શું થશે ભાઈ? તો કે they exclaimed with joy. They exclaimed with joy. સાંભળનાર છે જ નહીં તો નહીં લખી, સીધું આવી ગયું કંજક્શન. That
વાવ નીકળી જશે, વાક્ય ઓલરેડી વિધાન જ છે, બનાવવું પડશે નહીં. તો they exclaimed with joy that, વી એટલે બોલનાર, બોલનાર ધે, તો ધેનું ધે, હેવ નું હેડ, વન નું વન, ધ ફાઇનલ નું ધ ફાઇનલ, ધીસ ટાઈમ નું ધેટ ટાઈમ, પૂર્ણ વિરામ. કે they had won the final that time. ચાલો લખી લ્યો એક્ઝામ્પલ. ચાલો લખાઈ ગયું, બરોબર ને? હોમવર્કમાં આપણે એક્સરસાઇઝ ઈ, પણ તે પહેલા આપણને જે ઉદ્ગાર ને પીડીએફ આપવામાં આવે, ઉદ્ગારનું વિધાન એ કરવાનું, પછી એક્સરસાઇઝ ઈ કરવાની, બરોબર છે? ચાલો રેડી.